રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી। ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભાના સંયુક્ત ઉમેદવાર ચૈતરભાઈ વસાવા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તાઓની બેઠક રાજપૂત છાત્રાલય ખાતે યોજાઈ હતી। આગામી લોકસભા ચૂંટણીને લઈ ભરૂચ બેઠક પર રસાકસી જોવા મળશે। આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઇન્ડિયા ગઠબંધનને સ્વીકારી મજબૂતીપૂર્વક ચૂંટણીમાં જોડાય તેને લઈ સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી। લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી અગ્રણી ગોપાલ ઇટાલિયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું એક ઇન્ડિયા ગઠબંધન થયું છે અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે શ્રી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર તરીકે જાહેર થયા છે, ત્યારે બંને પાર્ટીના કાર્યકર્તાઓની અંદર આમને સામને સંકલન જળવાઈ રહે, ચૈતરભાઈને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પદાધિકારીઓનો પરિચય થાય અને આવનારા દિવસોમાં ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કે ચૂંટણી રિલેટેડ કોઈ પણ કામગીરી કરવામાં બંને પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ, પદાધિકારીઓનું આયોજન અને સંકલન જળવાઈ રહે તે સારું થઈ અને આજે ભરૂચમાં એક સરસ મજાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ રણાએ આ નેતૃત્વ લઈ અને સુંદર મીટિંગનું આયોજન કર્યું। ખૂબ સરસ ચર્ચા થઈ છે। આવનારા દિવસોમાં સંયુક્ત રીતે પ્રચાર કેવી રીતે કરવો તેનો આયોજનો પણ નક્કી થયા છે અને ખૂબ સારી રીતે ખૂબ પોઝિટિવ માહોલમાં આ આખી મીટિંગ પૂરી। આજે પ્રદેશ કોંગ્રેસ અને પ્રદેશ આમ આદમી પાર્ટીના સૂચનાથી ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈની અધ્યક્ષતામાં અમે સંયુક્ત મીટિંગની આજે અમારી સંયુક્ત મીટિંગ મળી હતી અને એમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ, તમામ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અહીંયા ઉપસ્થિત હતા। આમ આદમી પાર્ટીના પણ તમામ લોકો ઉપસ્થિત હતા। આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં અમારી રણનીતિ કઈ રીતના બનાવીએ અને લોકસભાની ચૂંટણીમાં અમે ઉતરીએ બાબતની અમારી ચર્ચા થઈ છે, લોકો સાથે સંવાદ થયો છે અને ચોક્કસ ભરૂચ લોકસભા સંસદીય ક્ષેત્રમાં અમે ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો વિશ્વાસ છે કે અમારા પર આ વખતે ભરોસો મૂકશે અને આ લોકસભા અમે જીતી અને આવનાર દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનને આપીશું। મહેશ ધારણ કર્યો છે એના પર કોઈ આપને અસર પહોંચી? મહેશભાઈ જે વખતે બીટીપી પાર્ટી ચલાવતા હતા તે વખતથી જ ભાજપ સાથે સંકળાયેલા હતા। પડદા પાછળ રહી ભાજપને અનેકવાર એમણે મદદમાં જ હતા અને એમની સાથે જ હતા। ત્યારે આજે આખો એમનો પરિવાર પણ તૂટી ગયેલો છે। એમનો પરિવાર, છોટુભાઈ વસાવા પણ એમનો વિરોધ કરે છે। ત્યારે મહેશભાઈથી અમને આ લોકસભામાં કોઈ અસર પડવાની નથી। અમે અમારા કાર્યકરો ખૂબ ઈમાનદારી, વફાદારીથી મહેનત કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના તમામ લોકો આ સીટ પર ઉમેદવાર હોય અમે એક ટીમ બનીને ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું। હવે કોંગ્રેસની જે ટીમ છે તે ક્યાંક ને ક્યાંક તૂટતી બનતી હોય છે, ત્યાંથી કેટલો સપોર્ટ તમને મળી રહે તેમ લાગે? તમે આજે જોયું હશે અહીં જેટલા પણ ઉપસ્થિત લોકો હતા બધા કોંગ્રેસના મહત્ત્વના લોકો હતા જેમણે ભાજપ સામે વર્ષો સુધી નિડરતાથી લડત આપી છે। આજે પણ એમને એક ઉમ્મીદ છે કે આ લોકસભા આ વખતે આપણે જીતીએ છીએ, ત્યારે એ લોકો બધા જ મને વિશ્વાસ આપીને ગયા છે કે ચૈતરભાઈ તમારા માટે અમે તન, મન, ધનથી મહેનત કરીશું અને ચોક્કસ આ લોકસભા જીતીશું। હવે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ જે છે જે હવે કોંગ્રેસમાંથી રહ્યા છે તે ક્યારે તમને ટેકો જાહેર કરે તેવું લાગી રહ્યું છે? મુમતાઝબેન અને ફૈઝલભાઈ સાથે અગાઉ પણ પિરામણ ખાતે મારી મુલાકાત થઈ હતી અને ટેલિફોનિક વાત પણ ચાલે છે। આવનાર દિવસોમાં પણ એ લોકો દિલ્હીથી આવશે તો અમે ચોક્કસ મળવાના છે અને બધા અમે સાથે રહીને આ લોકસભામાં ઉતરીશું અને જે સપનું અહેમદ પટેલ સાહેબનું હતું ચોક્કસ બધા પ્રચારમાં પણ જોડાવાના છે અને અહેમદ પટેલ સાહેબનું જે સપનું હતું એ આ ભરૂચ સીટ અમે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને અર્પણ કરીને અમે શ્રદ્ધાંજલિ આપીશું।